લગ્ન તે કાળના રિવાજ મુજબ માત્ર 13 વર્ષની ઉંમરે મહાદેવભાઈના લગ્ન ઘણું કરીને તા 23 એપ્રિલ 1905ને દિને એમનાથી 13 માસ નાના દુર્ગાબહેન જોડે નવસારી પાસે કાલિયાવાડીમાં થયા. લગ્ન અનાવિલોના રીતરિવાજ પ્રમાણે પણ આજકાલ એમનામાં થાય છે તેના કરતાં ઘણી સાદાઈથી થયેલા. મોટે ભાગે તાપીથી વાપી સુધીના એટલે કે જૂના સુરત જિલ્લા અને અત્યારના સુરત અને વલસાડ જિલ્લામાં વસવાટ કરનાર અનાવિલ જ્ઞાતિએ અનેક સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક અનાવિલોએ તો પોતાની જ્ઞાતિનું ગૌરવ વિસરાય નહીં અને એમાં રહેલી ખામીઓ દૂર થાય એ હેતુથી અનાવિલ જ્ઞાતિ વિશે દળદાર પુસ્તકો પણ લખ્યા છે. આપણે અહીં એના મૂળિયા તપાસવા જઈને જ્ઞાતિપ્રથાને મજબૂત બનાવવામાં સહાયભૂત ન થઈએ. પ્રશંસાના વહેણમાં સત્યની અવહેલના ન થાય એટલા ખાતર અહીં એની નોંધ લઈએ કે અનાવિલોને બદનામી અપાવનારી અને અનેક અનાવિલ કન્યાઓના વડીલોને ધૂળધાણી કરનારી વાંકડા એટલે કે પૈઠણ વરવિક્રયની રસમથી શ્રી હરિભાઈ પણ બચ્યા નહોતા. એમણે વેવાઈ પાસે 600 રૂપિયાનો વાંકડો લીધેલો. સમાજ સુધારાના વિચારોથી તે કાળે હરિભાઈ પ્રભાવિત થયેલા નહીં અને 13 વર્ષના કિશોર મહાદેવે તો તે વખતે એ બાબત વિચાર પણ કર્યો હશે કે કેમ એ પ્રશ્ન છે. સ્નેહીઓને લગ્ન વિશેની વધુ વાતો દુર્ગાબહેન પાસેથી જ સાંભળવા મળતી. શ્રી નરહરિભાઈ અને મણિબહેન તો મહાદેવ અને દુર્ગાના જીગરજાન દોસ્તો એટલે એમની આગળ તો એ કહ્યા વિના શાના રહે. વેઅવકમાં નરહરિભાઈએ એ વાતને પોતાની લાઘવાળી છતાં સરસ વિશદ શૈલીમાં રજૂ કરી છે. મહાદેવભાઈ કરતાં દુર્ગાબહેન એકાદ વરસે નાના છે. એમનું પિયર નવસારી પાસે કાલિયાવાડીમાં. એમના પિતા શ્રી ખંડુભાઈ લલ્લુભાઈ દેસાઈ કેળવણી ખાતામાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર હતા. મહાદેવનું કુટુંબ કુળવાન તો ગણાય પણ સ્થિતિ ગરીબ. ખંડુભાઈ રહ્યા કેળવણી ખાતાના એટલે શાળામાં જઈને છોકરો કેવો છે તેની તપાસ કરી. બધા શિક્ષકોએ કહ્યું કે છોકરો ભારે હોશિયાર અને સુંદર છે. દુર્ગાબહેન તો મોહિત પછી થવાના હતા પણ એમના પિતાશ્રી તો મહાદેવભાઈને જોઈને જ મોહિત થઈ ગયા અને આર્થિક સ્થિતિનો કશો વિચાર કર્યા વિના વરમાંથી ઘર થાય એ ન્યાય સ્વીકારી એમણે તો નિશ્ચય પાકો કરી નાખ્યો. ખંડુભાઈ શ્રેયસાધક અધિકારી વર્ગના સ્થાપક નૃસિંહાચાર્યના શિષ્ય હતા અને એમનું કુટુંબ પણ ભગત કહેવાતું. જોકે એ સાચા અર્થમાં તો ભક્ત હતા. દુર્ગાબહેનનું શાળાનું ભણતર ગુજરાતી 6 ચોપડી સુધીનું થયેલું પણ નાનપણમાં જ શ્રેયસાધક વર્ગના પુસ્તકો અને બીજા ભજનો પણ ઘણા વાંચેલા. આપણે આગળ જોઈશું કે મહાદેવભાઈમાં પણ તેથી ભક્તિના સંસ્કાર ઊંડા પડેલા હતા. એ રીતે અનાયાસે કશી પસંદગી કરવા ગયા વિના સુયોગ્ય જોડું મળી ગયું. દુર્ગાબહેન કહે છે કે પરણીને સુરતથી દિહેણ જતા માફામાં અમારી સાથે 2 ભાભીઓ બેઠેલી હતી. મહાદેવ બોલવામાં અને વાર્તાવિનોદ કરવામાં તો પહેલેથી જ ચબરાક હતા એટલે એમણે આખે રસ્તે ભાભીઓ સાથે ઠઠ્ઠામશ્કરી કરેલા. એ સાંભળીને દુર્ગાબહેનને મનમાં થતું કે આવી વાતો શું કરતા હશે. ભાભીઓ કહે, નહોતા પરણવાના ને કેમ પરણ્યા? ચોરીમાંથી ઉઠીને નાસી જવાના હતા ને કશું બોલ્યા વિના ફેરા તો ફર્યા? મહાદેવભાઈ કહે, પણ મને વહુ ના ગમે તો હું નહોતો પરણવાનો ને. આ તો મને ગમી ગઈ એટલે શાનો ના કહું કે ઉઠી જાઉં. આવા વિનોદો ઉપરાંત આખા રસ્તે ભાભીઓની તરેહની મશ્કરીઓ પણ કરે. દુર્ગાબહેન શ્રેયસાધક વર્ગના ચોખલિયા વાતાવરણમાં ઉછરેલા એટલે આવા નિર્દોષ પણ ગ્રામીણ લાગતા વિનોદમાં એમને અસંસ્કારિતા અને અસભ્યતા લાગી. પછી જ્યારે ઘર આગળ માફો પહોંચ્યો અને ઉતરવાનું કહ્યું ત્યારે માટીનું ખોરડું જોઈને પહેલાં તો આ ઘર આપણું હશે જ નહીં, આ કોઈ દુબળા કે કોળીના ઝૂંપડા હશે એમ થયેલું. આ પ્રથમ છાપ છે. પછી તો જે રીતે બધા સાસરિયા એમની સાથે વર્ત્યા અને ઘરના સંસ્કારોનો અનુભવ થયો એટલે એ છાપ તરત ભૂંસાઈ ગઈ દશાંશેક. મહાદેવભાઈ એક વાત કાનિક કૌતુક, કાનિક રમૂજ અને કાનિક ગર્વ સાથે પોતાના અંતરંગ લોકોને અનેકવાર કહેતા કે 13 વર્ષની વયે લગ્ન થયા તે પહેલાં એમને માટે જે માગા આવ્યા હતા તે બધી છોકરીઓના નામ દુર્ગા હતા. કિશોર અવસ્થામાં લગ્ન એટલે ત્યારથી જ પરિણીત જીવનનો પ્રારંભ એમ હરગીજ નહીં. લગ્નની મુખ્ય અસર તો દુર્ગાબહેન પર જ પડી. પરણ્યા પછી એમનો વાસ મોટે ભાગે પિયર કાલિયાવાડીને બદલે સાસરા દિહેણમાં થયો. શરૂઆતના વર્ષોમાં સાસરામાં દળવા, ખાંડવા, વાળવા, પાણી ભરવા વગેરેનું કામ પણ ઠીક રહેતું. પિયરમાં દુર્ગાબહેન નાની દીકરી એટલે લાડકા હતા. સાસરિયામાં ઉંમરમાં પોતાનાથી 4-5 વર્ષ જ મોટા સાસુ પણ હતા અને પછી તો 2 નણંદ અને 2 દિયરની દેખરેખને સેવાચાકરીના કામ પણ એમાં ઉમેરાયા. મહાદેવનો ગૃહસ્થાશ્રમ તો એમણે ઠેઠ 18-19 વર્ષની ઉંમરે માંડ્યો હશે
પણ ગૃહિણી તરીકેની તાલીમ તો એમને તે અગાઉ જ મળી ગયેલી. નોંધ 1. નરહરી પરીખ, વે અવક 23 થી 24.